नमामि श्री बालकृष्णं यशोदोत्संगलालितं पूतना सुपयप्पान रक्षिताशेषबालकं श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनां अशेषदोषदहनं मस्तके राजतां मम। प्रभुर्नंदकुमारो मे स्वामिनी वृषभानुजा। कृतार्थोऽहं 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 न संशयः। आचार्यवाचः प्रणमामि भाष्य सुबोधिनिस्था इतराश्च यास्ताः हृदि समागत्य कृपाप्लुतास्तां मदीयवाचां रचयन्तु भूषाम्। थोड़ा पोषक करजो। श्री कृष्णाय नमः। આ નગરીમાં બિરાજમાન શ્રી મહાપ્રભુના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ નિવેદન કરીને પૂજ્ય શ્રી ભ્રાતૃચરણના પવિત્ર શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ નિવેદન કરીને અને જેમના આવતીકાલે પ્રત્યક્ષ આશીર્વાદ મળશે તે પૂજનીય શ્રી જીજીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરીને ખૂબ આનંદનો વિષય છે કે આપણે સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ ઉપર શ્રી વલ્લભાચાર્ય ચરણ નિર્દિષ્ટા ભક્તિ સાધનોનો વિચાર કરવા, એને સમજવા અને શક્યતા મુજબ જીવનમાં ઉતારવા એકત્રિત થયા છીએ. શ્રી મહાપ્રભુએ યમુનાષ્ટકમાં એક વાક્ય લખ્યું, મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ. આ વાક્ય યદ્યપિ શ્રી યમુનાજીને માટે લખાયું છે કે જે શ્રી યમુનામાં ભગવાન મુરારીના ચરણ કમલોથી ની જે રેણુ યત્ર જલાપેક્ષયા રેણવ અધિકા, એ શ્રી યમુનાજી છે. તો આ વાક્ય જેમ શ્રી યમુનાજી માટે છે તે વાક્ય વ્રજભૂમિ માટે પણ છે, અને એ વાક્ય આપણી આ સૌરાષ્ટ્ર ભૂમિને પણ લાગુ પડે છે. કારણ શું છે ભાઈ? કોની વાંસળી વાગી છે? શ્રી કૃષ્ણ કોણ છે? કારણ કે જેમ વ્રજની અંદર પ્રભુ શ્રી કૃષ્ણે પોતાના ચરણારવિંદોથી
આખી વ્રજભૂમિને સનાથ કરી છે, તો આપણી આ સૌરાષ્ટ્ર ભૂમિ પણ એને પણ પ્રભુ શ્રી કૃષ્ણે વર્ષો સુધી આ વિભાગમાં બિરાજી અને પોતાના ચરણારવિંદોથી કૃતાર્થ કરી છે. તેથી એ ભૂમિ ઉપર આપણે ભક્તિને સમજવા માટે બેસીએ તો આ ભૂમિનો પ્રતાપ આપણને ભક્તિની સમજ લેવામાં વધારે મદદરૂપ બની જાય છે. ઉપરાંત આ સૌરાષ્ટ્રને શ્રી મહાપ્રભુએ વ્રજ પછી જો વધુમાં વધુ બેઠકો અગર જો શ્રી મહાપ્રભુની હોય તો 14 બેઠક આપણા સૌરાષ્ટ્રમાં છે. મને તો મન થાય છે કે હું પણ કાઠિયાવાડી બની જાઉં. નાનપણમાં અમે લોકો બોલતા હતા એક કહેવત, કાઠિયાવાડી છીએ બાપુ, કાઠિયાવાડી છીએ, અને રાખો તો રહીએ, નહીં તો ઝાલાવાડ જઈએ. આ આપણી સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર અનેક તેજસ્વી મહાનુભાવ એવા વલ્લભ કુલો એ બિરાજી અને આ ભૂમિની અંદર રહેલા વૈષ્ણવોમાં ભાવોનું સિંચન કર્યું છે. જે પૈકી અગર જો ઉલ્લેખનીય હોય તો આપણા આ જ જૂનાગઢમાં શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી ખૂબ તેજસ્વી અને સંપ્રદાયનું એક અદ્વિતીય રત્ન જૂનાગઢમાં બિરાજતા હતા. અને આજે એમના સ્થાન ઉપર શ્રી કિશોરચંદ્રજી પણ એટલા જ તેજસ્વી, એટલા જ ક્રાંતિકારી અને એટલા જ ઉત્તમ વિદ્વાન વલ્લભકુળ આજે તમને અહીં ઘર બેઠા ઉપલબ્ધ છે. તેવી જ રીતે અમરેલીવાળા દાદાના હુલામણા નામથી પરિચિત શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ, જામનગરના જેમને અમે બ્રજભૂષણ દાદાભાઈ તરીકે, અને જ્યારે અમારા બંને દાદાભાઈઓ હોય ત્યારે અમે એમને, હું અને દાદાભાઈ, અમે બંને મોટા દાદાભાઈ તરીકે જેમને સંબોધતા હતા એ શ્રી જામનગરવાળા બ્રજભૂષણલાલજી મહારાજ શ્રી, પોરબંદરમાં શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી, શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી, આવી બધી મહાન વિભૂતિઓ આપણા સૌરાષ્ટ્રમાં બિરાજી ચૂકી છે અને આજે પણ ઘણી બધી વિભૂતિઓ બિરાજી રહી છે. તેથી સૌરાષ્ટ્ર ખરેખર કૃતાર્થ છે. આપણે ભક્તિવર્ધિનીના 6થા વિભાગમાં આજે અહીંયા ભેગા મળ્યા છીએ અને રામેશ્વર શિબિરની અંદર બીજમ તદુચ્યતે શાસ્ત્રે દૃઢમ યન્નાપી નશ્યતિ એના ઉપર કંઈક વિચાર કર્યો હતો. શ્રી મહાપ્રભુ પોતાના સિદ્ધાંતમાં ભક્તિને 2 ભાગે વહેંચે છે. માનસી સા પરામતા
એક ભાગ અને તત્સિદ્ધ્યૈ તનુ વિત્તજા એ બીજો ભાગ. એક પરા પ્રેમ લક્ષણા અને બીજી તનુ વિત્તજા સાધનાત્મિકા, એમ બે ભાગમાં વહેંચે છે. હવે માનસીની તો જ્યારે આપણે ચર્ચા કરીશું ત્યારે, પણ કેમ કે આજે તો આપણે સાધન દશામાં છીએ અને તનુવિત્તજા સેવામાં યથાશક્ય આપણા જીવનનો યોગ આપી રહ્યા છીએ. તેવા સંજોગોમાં તનુવિત્તજાનો જો વિચાર કરીએ તો મને લાગે છે કે આપણે હજુ તનુવિત્તજા શબ્દથી શ્રી મહાપ્રભુ શું કહેવા માગે છે એ આશયને આપણે પકડી શક્યા નથી. તનુ શબ્દથી આપણે અર્થ લીધો તનથી થનારી સેવા, અને વિત્તથી આપણે અર્થ લીધો પૈસાથી થનારી સેવા, અને બે સેવા આપણે કરીએ છીએ. પણ કોઈક દિવસ આપણા ગુરુવર્ય શ્રી મહાપ્રભુના ને સાનિધ્યમાં રાખી ચિત્તમાં અને પ્રશ્ન પૂછીએ કે આપણે આજે જે કરી રહ્યા છીએ તે આપણી સાધનામાં પર્યાપ્ત છે કે કંઈક ખૂટી રહ્યું છે. વર્ષોથી આપણે સેવા કરતા આવ્યા અને સેવા કરી રહ્યા છીએ, અને તેમ છતાં પણ શકલ આપણી જરાય બદલાઈ નથી. મહાપ્રભુના બ્યુટી પાર્લરમાં તૈયાર થવાને માટે આપણે ગયા અને મહાપ્રભુના બ્યુટી પાર્લરના સાધનો આપણા ચહેરા પર લગાડ્યા પછી કાચમાં મોઢું જુઓ કે આપણે કેટલા રૂપાળા થયા. દુલ્હન વહી જો પિયા મન ભાઈ, શું આપણા પિયા શ્રી કૃષ્ણને આપણે પસંદ પડીએ એવી શકલ સુરત બની ગઈ? તો કેમ આમ થયું? તો આ તનુવિત્તજા સેવાને જ જે વાક્ય શ્રી મહાપ્રભુએ સિદ્ધાંત મુક્તાવલીમાં એક સંક્ષિપ્ત નાનું અમથું સૂત્રાત્મક વાક્ય મૂક્યું, તત્સિદ્ધ્યૈ તનુવિત્તજા, તે માનસીને, તે પ્રેમ લક્ષણાને, તે પરાભક્તિને પામવાને માટે તનુવિત્તજા સેવા કરો. તે તનુવિત્તજા એટલે એને જ સમજાવવા માટે શ્રી મહાપ્રભુએ આખો આ ભક્તિવર્ધિની ગ્રંથ આપણી સામે પ્રસ્તુત કર્યો. ભક્તિવર્ધિની ગ્રંથ એટલે તનુવિત્તજા સેવા શું છે અને કઈ રીતે એ આગળ વધે છે તેનું નોલેજ, તેનું જ્ઞાન